એક વખત મહાન તેજસ્વી ઋષિ મહર્ષિ અગસ્ત્ય મુનિ સમુદ્ર કિનારે સંધ્યાવંદન કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક ટીટોડી પોતાની ચાંચમાં રેતી ભરીને સમુદ્રમાં નાખી રહી છે. આ જોઈને મહર્ષિને કુતૂહલ થયું. અગસ્ત્ય મુનિ તે પક્ષી પાસે જાય છે અને તેનું કારણ પૂછે છે. ટીટોડી કહે છે કે જ્યારે હું ઈંડા મૂકીને તેને રેતીમાં દબાવી દઉં છું ત્યારે સમુદ્ર મારા ઈંડા વહાવીને લઈ જાય છે. આ વાત સાંભળીને અગસ્ત્ય મુનિને તેના પર દયા આવી જાય છે. મહર્ષિ અગસ્ત્ય સમુદ્રને ઈંડા પાછા આપવા માટે કહે છે, પરંતુ સમુદ્ર તેમની વાત પર ધ્યાન આપતો નથી. અગસ્ત્ય મુનિને ક્રોધ આવી જાય છે અને તેઓ આખો સમુદ્ર પી જાય છે. આ જોઈને બધા દેવી દેવતાઓ ગભરાઈ ઉઠે છે અને અગસ્ત્ય મુનિને સમુદ્ર છોડી દેવાની પ્રાર્થના કરે છે. આ રીતે ટીટોડીને તેના ઈંડા પાછા મળી જાય છે અને અગસ્ત્ય મુનિ સમુદ્રને પાછો તેના મૂળ રૂપમાં કરી દે છે.